સંવત 2501 અષાઢ વદ છઠ મંગળવાર તારીખ 29/7/75 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમાધિ તંત્રમાં શ્લોક 91 તથા 92 પર સુવર્ણપુરીમાં પ્રવચન. સમાધિ તંત્ર પરના પ્રવચનનો સળંગ પ્રવચનનો નંબર 104. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. 91 ગાથા. તેમનો દેહમાં દર્શન વેપારનો પ્રયાસ બતાવીને કહે છે. અજ્ઞાનીને એમ થાય છે કે દેહ દેખે છે, આત્મા દેખે છે, એની ભાન નથી. એને આંખથી દેખાય છે, કાનથી જણાય છે, એમ તે દેહમાં આત્માનો આરોપ કરે છે. એ દર્શનાર્થ કે છે. અંતરજ્ઞ સંગતથી દ્રષ્ટિ પંગોર્થ અંધકે સંયોગા દ્રષ્ટિ અંગે ભી સંગતે તદ આત્મના. અજ્ઞ પંગુની દ્રષ્ટિને માને અંધા માય, અભેદ અજ્ઞ જીવ દ્રષ્ટિને માને છે મનમાય, તન્માય. આત્મા ને શરીરને ભેદ ન જાણનાર, અંતરને ભેદ નહીં જાણનાર ભગવાન આત્મા એ તો જાણનાર દેખનાર છે. આ દેહ છે જાણનાર દેખનાર છે. દેહ તો અંધ છે. મગજ ચોખા ફોકા મગજ ની આ શું સમજ છે? આ સુમનભાઈ નું મગજ ચોખ્ખું છે. 8,000 નો પગાર મળશે કેવાય. એ તો જ્ઞાનનો ક્ષોભસમ છે. એ તો જીવમાં છે. અને આ કામદેહ થી ચાલે છે. એ તો આંધળો જેમ હાલે. પાંગળો માથે બેઠો એ આંખથી દેખે. પંગુ સમજે, પંગુ. એ આંધળા ઉપર બેઠો હોય, આંખો એની છે, હાલે છે, આ ક્રિયા એની છે. પણ અજ્ઞાનીને એમ થઈ જાય છે કે આંધળો પોતે હાલે છે દેખીને. કેમ કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાનથી જાણે ખરો, પણ દેહ અને જ્ઞાનની પર્યાયને નિમિત્ત સંબંધ. એટલે કે જ્ઞાન જાણે અને દેહની ક્રિયા, એમાં એ જ્ઞાનનું જાણ નિમિત્ત. નિમિત્ત એટલે કે કરે નહીં કાંઈ એનું. આંખોથી આમ જોવા માંગે છે. આંખો ત્યાં આ તો જડ છે, આ તો આંધળું છે. આ તો દેખતો તો આત્મા જ અંદર. આંધળા ઉપર પાંગળો બેઠો હોય અને આ પાંગળો એને ચીંધે, એથી એને એમ લાગે છે કે આંધળો હાલે છે દેખીને. દેખનારો તો અંદર પાંગળો ઉભો છે. હાલનારો પાંગળો નથી, હાલનારો આંધળો છે. હાલનારાને પગ છે ને. અંતરના શરીર અને આત્માનો ભેદ નહીં જાણનાર, ભેદને ગ્રહણ નહીં કરનાર પુરુષ જેમ લંગડાની દ્રષ્ટિને અંધ પુરુષમાં જોડે છે. લંગડો માથે બેઠો છે, આંધળો હાલે છે. એટલે જાણે કે લંગડાની દ્રષ્ટિ છે આની છે. એ આંધળો દેખતો હાલે છે. એમ અજ્ઞાની થઈ જાય છે.
એ લંગડાની દ્રષ્ટિને અંધપુરુષમાં જોડે છે, આરોપે છે. સાથી સંયોગથી જ્ઞાનનું જાણવું અને શરીરનું હાલવું એ બેનો સંયોગ છે, નિમિત્ત સંબંધ છે. પણ એ નિમિત્ત જ્ઞાન છે એ શરીરને હલવે એમ નથી. એક જણો કહેતો સચ્ચી શરીર શરીર જ્યાં જમવું હોય ત્યાં જાય છે, એટલી શરીરમાં તાકાત છે આત્માની. એવું છાપામાં આવ્યું છે. એમ કે જ્યાં લઈ જવું હોય ત્યાં શરીર પોતે સચેત છે ને, અહીં પગ મૂકો તો ત્યાં જ મૂકે, આમ મૂકો તો અહીં મૂકે, ઊંચે મૂકે ઊંચે મૂકે, નીચે મૂકે નીચે મૂકે, ધૂળે નથી. અહીંયા તો એ વાત અહીં છે, અહીં તો દેખાડે છે કે લંગડાની દ્રષ્ટિને આંધળામાં આરોપે છે, એમ ભગવાન જ્ઞાનની દ્રષ્ટિને શરીરમાં આરોપે છે. જ્ઞાની શરીર જાણીને કામ કરતું હોય બરાબર, હાથ ત્યાં જાય, રોટલી વખતે, શાક વખતે, આ વખતે, પગ ઉપાડવા વખતે, પગ હેઠે મૂકવા વખતે, પગ આમ ઉતાવળા લેવા વખતે, પગ હળવે લેવા વખતે, એ પગની ક્રિયા જાણનાર દે એ જાણીને એવી ક્રિયા કરે છે એમ માને છે. સમજાણું કાંઈ? પરમાત્મા પ્રકાશમાંથી લીધું છે ઓલું ધર્મ અર્થને કામ આવે છે ને, ત્રણ બહુ ત્યાં તો એને લીધું છે કે ધર્મ એટલે મુનિપણાનું આચરણ જે છે એ પુણ્ય છે, એ છે, એ ધર્મ નહીં. ધર્મ છે ને, ધર્મ એટલે પણ અર્થ એટલે પૈસો આ દૂડાની છે, આ પૈસો તમારો બધો એના વિના જ હાલે છે. બુદ્ધિલખંડના બધા બાદશાહ એ તો એની નરમા જ દેખાય, બાકી ત્યાં તો મોટી આખી લાઈન ભરી છે તમાકુથી. શું કહેવાય એનું મકાન ઘરે હાથ તો મોટરનું શું કરે, સુધરવાનું ઘરે શું કહેવાય છે, રિપેરિંગ કરવાનું ઘરે છે ને, ઘરે છે ને. ત્યાં અમારો ઓલો હતો ને એ ત્યાં કરાવતો, એ કંઈક ગોટો વાગ્યો છે કંઈક નાખ્યા. એ તો બહારની ચીજો છે, એ જળની સંપદાઓ છે, એ આત્માની નહીં. આત્મા જાણે અને જ્યાં ઘા મારવું હોય ત્યાં હાથ આમ પડે, હથોડી કે ચાકને મોડવું હોય તો એ જાણે કે શરીર જાણીને આવું કામ કરે છે. કારણ બરાબર શાકનું મોડવું એવું થાય, રોટીનો ટુકડો એવો થાય, કલમ સિસ્પેન આમ ફેરતો જાય ને, જો હરખી હણી કાઢવી હોય તો એટલે ઈ ક્રિયા જળના ખ્યાલથી કરે છે એમ એના જ્ઞાની પાસે. કારણ બરાબર આમ સિસ્પેન હરખી કરી ગઈ તો આમ ત્યાં વાવતો જાય, આમ કરતો જાય, પાતળી કરતો જાય કલમ. પણ એ તો આંધળાની ક્રિયા છે. અંદર દેખનારો તો જાણે છે, જાણે એ નિમિત્ત છે ને આ ક્રિયા થાય તે નૈમિતિક છે. એવા સંબંધને લઈને અજ્ઞાનીને નિમિત્ત એનો કર્તા છે, શરીર એનો કર્તા છે, શરીર એનો કર્તા છે એમ ન માનતા આ જાણનાર એનો કર્તા છે.
કારણ કે જાણીને કામ એવું જ બરાબર કરે છે. રોટલીનું બટકું આવ્યું ને અંદર કંઈક કાંકરી આવી ગઈ તો ફટ જીવન તારવીને કાઢી નાખી દે. ઈ ખબર તો જ્ઞાન ને છે, ક્રિયા થાય છે જડની, પણ એ જડને પણ ખ્યાલ છે એમાંથી આમ આ તારવે છે, એમ અજ્ઞાનીની પાસે છે. સમજાવું કાંઈ? ચોપડાનું નામું કાઢવું હોય તો ફટ 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 પાપવાનું ફેરવી છે તો એ જડની ક્રિયા અને જેનું પોતાનું કાઢવું ત્યાં કાઢે. તો એ ખ્યાલ વાળો છે માટી આ ક્રિયા આવી આનામાં થાય છે ને, એમ નથી. એ આંધળો છે આ શરીર, ભગવાન જાણનાર છે. આંધળા ઉપર લંગડો ચડ્યો છે, પગ છે આંધળાના, આંખ્યું છે, પણ એ આંખ્યું દેહમાં લગાડી દે છે, એટલે આંધળામાં લગાડી દે, એમાં શરીરમાં બરાબર જાણવાનું કામ કરે છે. પણ એ હાલવાનું થયું એ તો જડની ક્રિયા થઈ. જ્ઞાને જાણ્યું કે હાલવાનું છે, આને જાણ્યું માટે હાલવાની ક્રિયા થઈ, એમ નથી. અરે ભાઈ સવારમાં એવું છું, લૌકિક સાધન માત્ર નથી. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે. એ તો પુણ્યની ક્રિયાઓના ભાવથી પણ જણાય એવો નથી. પુણ્યની ક્રિયા એ આંધળી છે, જેમ શરીર આંધળું છે, આ અંધ છે. આ જડને ક્યાં ભાન છે? અંદર આ જીભને આંખને ભાન છે, તો જડ છે. એમ રાગ, દયા, દાન, વ્રત આદિના આચરણનો રાગ એ આંધળો છે. એ પણ ખરેખર અચેતન છે. ચેતન તો જ્ઞાન છે, તે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એ જાણવાનું કામ કરે. અને એવી ક્રિયામાં નૈમિતિક ક્રિયા એનાથી થાય, એને જ્ઞાન નિમિત્ત કહેવાય. પણ નિમિત્ત કહેવાય માટે જ્ઞાનને જાણ્યું માટેની આ ક્રિયા એને આને કારણે થઈ, એમ નથી. શું નહીં? આ બધા આમ કરો છો ને, શું કહેવાય તમારે બકાનું લઈને કેમ શું કહેવાય? કંત્રાટી એને બધા જાણપણા વિના થતા છે, બે નીકળ્યા બધી. શું ભાઈ? આ પેટ્રોલનું કામ કરે છે, મેલ કાઢવાની ક્રિયા કરે, આમ કરવું, આમ કરવું, આમ કરવું. ભાષા એવી નીકળે. ક્રિયા આ તો જાણનાર છે, પણ જાણનાર ને ભાષામાં આરોપે છે. ભાષા જાણીને જ બરાબર એવી ભાષા નીકળે. એવી જ કેમ ભાષા નીકળે છે? જે એને કહેવા માંગવું છે જ્ઞાનમાં, એવી ભાષા થાય છે. પછી ભાષામાં અંધળું નથી, ભાષા જાણીને નીકળે છે. એમ નથી. ભારે નિમિત્ત સંબંધ, નિમિત્ત સંબંધને કર્તા કર્મ સંબંધમાં લગાડી દે છે. સમજાવું કાંઈ? લંગડા અને અંધ પુરુષના સંબંધનો આશ્રય કરીને લંગડો બેઠો છે માથે, આંધળો હાલે છે. તેમ દેહ અને આત્માના સંયોગને લીધે દેહ છે તે આંધળો છે, આત્મા છે તે પાંગળો છે. હાલવાની ક્રિયા માટે પાંગળો છે, દેખવાનો કારણે માટે જાગતો છે. આત્મા હાલવાની ક્રિયા માટે પાંગળો છે. શું કીધું? પગ નથી, શરીર નથી, એની ક્રિયા નથી એનામાં. એવું છે. બરાબર શરીરને આમ જાણીને છે પાંગો આત્મા, પણ એના ખ્યાલમાં આવે જ્ઞાન,
એના શરીર હાલે એટલે જાણી શરીરને જ ખ્યાલમાં હોય, બાકી શરીર હાલે છે. હા હા, એવો જ્ઞાનનો સ્વભાવ અહીં ત્યાં દેહની ક્રિયાના ભાષામાં આરોપ કરે. જીવું કહેવા માંગે એવી ભાષા આવે ત્યારે કઈ ભાષામાં શક્તિ છે કે નહીં જાણવાની. હા હા હા, આંધળો ભારી. હા હા, આ બધી આંધળાની ક્રિયાઓ છે. હાલવું, ચાલવું, બોલવું, જળ માટી. એમાં આત્મા તો પાંગળો છે, હાલવા માટે પાંગળો છે, દેખવા માટે જાણનાર છે. ક્યાં લઈ ગયા વાતને જોવું કેવી રીતે સમાધિ ન માનતા અસમાધિ એને થાય. શરીરની ક્રિયા જેવી જોઈએ જ્ઞાનમાં જાણે કે આમ થવું જોઈએ શરીરમાં, તો એ જ રીતે શરીરમાં થાય. માટે જેની શરીરમાં એ જાતનો ખ્યાલ છે, ખ્યાલ કરનાર તો ભગવાન જુદી ચીજ છે અને ક્રિયા થનારી ચીજ છે જડની જુદી ચીજ છે. ગાલને ફુલાવવા, પૂચા કરવા, આમ કરવું, કાંઈ સમજો આવું એવી ક્રિયા કઈ ખ્યાલ મારે કે મારે આમ કરવું છે ત્યારે થાય છે નહીં. એ ક્રિયા જળની આંધળાની છે. એ તો આંધળા છે, જળ એની ક્રિયા છે. આત્મા તો જાણનાર ભિન્ન છે. જાણનાર ને લઈને આ ક્રિયા છે. એમ જોવામાં નિમિત્તને ઉડાડી કેવી દીધું છે. હવે નિમિત્તના એવા ડુકરા નાખે મારા. હા હા, લંગડું લાકડીને લઈને હાલે છે કે નહીં? આમ થોડો આંધળો સાધારણ હોય તો લાકડી બહુ રાખે ને, સાધારણ હોય આંખ્યું હોય તો પણ રાખે. જરીકા વરસા થાય ને 50-60 એટલે પછી બધી લાકડી આમાં હલાવતો જાય. એમ હાથ ઊંચું રાખીને ઊંચી રાખીને છે ને, એ ટીપ હોય છે ને, લાકડી હાથમાં રાખે. કોઈ વખતે અડાડે છે. એ ક્રિયાઓ બધી અડાડવું હોય ત્યારે અડે, આમ અડાડવું ન હોય ત્યારે આમ થાય. એ ક્રિયામાં કંઈક શક્તિ છે કે નહીં જાણવાની. એ રીતે વ્યવસ્થિત ક્રિયા કેમ થાય તો પણ એ સમયનો પર્યાય જ એનો જળનો આંધળાનો એ પર્યાય એની જન્મક્ષણ છે. એ જળની પર્યાયનો ઉત્પાદનું જન્મક્ષણ છે. ઉત્પત્તિનો તે કાળ છે. અને જાણ્યું માટે આમ થાય છે એમ નથી. શાસ્ત્રો બનાવવાનો ભાવ હોય એ પ્રમાણે શાસ્ત્રના અર્થ થાય, ટીકા થાય. વંદી તું સૌ સીધી ખ્યાલમાં આવ્યો તો શબ્દ એનો અર્થ કેવો થાય? સર્વ સીધું ને વાંડીને. હવે એ ક્રિયા થાય છે એ કે છે કે જાણનારની ક્રિયા એમાં આવે છે. જાણનાર એમાં ન આવતો હોય તો એવી ક્રિયા એવા શબ્દનો અર્થ એવો જ કેમ થાય? શું આ છે તમારું આવી ગયું ભાઈ? આ બધા કાર્યકર્તાઓને શું છે આ બધું? કે આજ ભાઈ મોટરમાં લુગડા નાખીને ગરીબોને ગામડામાં કાપડ દેવા જવું છે અને થોડાક અનાજ પણ ભેગું લેજો. બહુ ગરીબ હોય એને અનાજ દઈશું. હવે ખ્યાલમાં એવું આવ્યું ને એ ક્રિયા એ પ્રમાણે થાય. લ્યો મોટર ને કપડા અનાજ એમાં જઈને ગામડામાં ઉભા રહે, ભેગા થાય માં પહોંચાડે. ગરીબ હોય એને અનાજ કપડું આપે. સાધારણ માણસ અનાજનું આપે એને કપડું આપે. એવી ગરીબ શું છે આ બધું? આંધળો કરતો
આંધળાને એની વ્યવસ્થિતિની ક્રિયાનું જ્ઞાન ન હોય ને આંધળો કરે. એની વ્યવસ્થિતિનું જ્ઞાન તો આત્માને છે. નહીં, આવી વાતો છે ભાઈ. એને જળ ને ચૈતનની ભિન્નતાની ખબર નથી. ભિન્ન ભગવાન જાણનાર છે, ભિન્ન ક્રિયા જળની છે. આત્માના અને દેહના સંયોગને લીધે આત્માની દ્રષ્ટિને શરીરમાં પણ આરોપે છે. છે દ્રષ્ટિ આત્માની, એમાં તો રાખે ને, આ તો શરીરમાં પણ આરોપે છે. બધું લખ્યું છે પરમ પ્રકાશ બધું. એમ કે ટીકા શાસ્ત્ર કરે એ બધી વાત જ નહીં. આત્મા એનો કરતા નથી. હે કરતા સી રીતે એ તો નિમિત્તની વાત છે. નિમિત્તથી ઓળખાવે કે કોણ કુંભાચારનું કરેલું કોણ નિમિત્ત હતું એને જણાવ્યું. બાકી ખ્યાલમાં આવ્યો કે આ ગાથાનો આમ અર્થને સ્પષ્ટીકરણ થવું જોઈએ ટીકાનું, તો એ ટીકા થઈ તો આંધળા રજકણે કહી છે. જીવ ત્યાં દેખાણું, ખ્યાલમાં આવ્યું પગ ત્યાં ન પડવો જોઈએ, પગ પાદરો ધરે છે. એ ખ્યાલમાં આવ્યો કે આ જીવ નીચે છે માટે પગ ધર્યો. એમ છે નહીં. હા, ભારી કામ બાપુ. વિતરાગ મહારાજ જળ ને ચૈતનની ભિન્નતા એને જાણ્યા વિના કઈ મોટર આમ ચાલતી હોય લ્યો, ત્યાં આમે ગાય આવી, ફટ મોટરને આમ કરવી પડે, અથડાઈ ન જાય. હેઠે એક અરણ્ય આવ્યું, દિવસે હોય તો દેખાય, રાતે તો ધીમી પડી. ખ્યાલમાં આવ્યું માટે ધીમી પડી ગઈ, અને ખ્યાલમાં આવ્યું માટે આમ તરી ગઈ. અરે આથી શું વાત છે કે ક્યાં લગતા હે. આંધળાના ઉપર લંગડો બેઠો, લંગડાની આંખો ને આંધળાના પગ. એ લંગડાની આંખો એને પણ ચલાવ્યા છે. મહારાજ બાપુ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર બહુ જુદો મારે. અત્યારે તો બધું ગડબડ હાલ મોટી. હે આ મંદિરમાં જેવો રંગ પૂરવો એવો રંગ પૂરેલો. જો આ શું કેમ જો હોનાનો પૂરવો, અહીં ચારેકોર ઉલી કરવી. આવ્યો ભગવાન કઈ. હા, આ શ્લોકો અને દેખાવા માટે શું કહેવાય, લીટી કિનારી. એ કિનારી આવી કરવી. હવે ખ્યાલમાં આવ્યું એ પ્રમાણે કિનારી ના થાય છે. એને જાણ નારે કિનારી કરી. અહીંયા મજુભાઈ કીધું બધું દેખાડવા, સારું દેખાડવા હતું. આચાર્ય કહો કિનારી કરો, સારું દેખાય છે ફલાનું જિલ્લા. એ ગયા મજુભાઈ. આવી વાત કેવી છે. ભગવાન ત્રિલોકનાથ એમ કે છે કે અજીવ અને જીવની ક્રિયા સમયની તદ્દન ભિન્ન છે. એ જળની ક્રિયામાં આત્મા જાણનાર ખરો,
પણ જાણનાર માટેથી ક્રિયા થઈ છે, આત્મા એ કરી છે. હા 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 ભાઈ, આપણું કામ મરી જાય છે આમાં. એ તો શેઠિયા છે ને વળી કાર્યકર્તા બે છે આરોપ. ગામના શેઠિયા છે ત્યાં વ્યાસમાં પેઢી નથી ઘર, મોટું ઘર વ્યાસ સમાધિમાં મોટું ઘર. વળી પાછા કાર્યકર્તા નીકળે એમાં ત્યાં એટલે ડબલ જોખમ. અરે તું કે છે આ જળ માટી શરીર, આ વાણી જળ, ક્રિયા લખવાની, વાંચવાની, બોલવાની, આ મકાન થવાની, ભાષા નીકળવાની, એ ક્રિયા બધા આંધળા એ જડે કરી છે. કેમ છે પ્રેમચંદભાઈ? પણ કાપડ જે બતાવવું હોય એ બતાવે. પટલસ નથી, પાટલા થતા શું કહેવાય? કાપડ નહીં હે? ઘડી ઘડ હરખી હરખું એને આવડે એ કરી શકે. બીજાનું બેહારો તો કાંઈક નું કાંઈ થઈ શું કર્યું હોય પણ પાછું કેમ બેહાડ્યું? એટલે અટલસમાં નથી પાટા ઘડ બેહાડ્યું. એ જોનભાઈ, તમારે બહુ આ મકાન મકાન કરવાનું હોય છે. હા હા જળના કોન્ટ્રાક્ટ છે. પૈસા પેદા થાય લાખો, એટલે હોશિયાર માણસે આ કારીગરે કામ કર્યું. એમ એમ કે એ કે છે કે દેખતાની આંખું આંધળામાં આરોપે છે, જાણનારની આંખું દેહની ક્રિયામાં આરોપે. એમ ભગવાન ત્રિલોકનાથ તીર્થંકરદેવ શરીર અને વાણીની ક્રિયાથી ભગવાનનું જ્ઞાન આત્માનું ભિન્ન છે એમ એ જાણતો બહિરાત્મા મૂંડ છે. આખો વર્ગદી છે. પૂજા વખતે પણ બરાબર ચોખા કે આ પીળા ચોખા હોય કા ચોખ્ખું પીવું કરે ફૂલ સ્વાહા સ્વાહા કે છે કે ક્રિયા તો આંધળાની જડની છે. જાણનાર તો જાણે છે આત્મા કે આ થાય છે. સારી કામ બાપા. સૂક્ષ્મ સલની અને ખબર નથી એમને જિંદગી ગાળી કેટલે છે. જીવને અજીબે ભિન્ન એ બોલે ખરો પણ માનવામાં બધા ગોટા ઉઠાવે. એનો અર્થ શું? નિમિત્ત એટલે કે જે ક્રિયા એનાથી સ્વતંત્ર થાય છે ત્યારે આ નિમિત્તની ઉપસ્થિતિને જાણનાર નિમિત્ત કહેવામાં આવે છે. એનાથી થઈ છે તો એ નિમિત્ત ક્યાં રહ્યું? એ કે છે ખુલાસો કરો. મોહાભિભૂત બહિરાત્મા, મોહમાં ઘેરાયેલા બહિરાત્મા, એ બાહ્યની ક્રિયા આત્મા કરે છે અને જાણનાર છે, વિચિક્ષણ છે. તમે આ બે રહ્યા એક ઈ ના તમારો સુમનભાઈ જોડીને તમે એના કામમાં આ તેલમાં ટીવીના પગાર આપતા છે 8,000 નો મહિને. હોશિયારી વિના તેલ નું શું કહેવાય? મેલ કાઢે મેલ કૂઠો એને એના છે ને એનો શું કહેવાય એના? હે સિદ્ધિ એના ઓફિસર છે. મફત ના આપતા છે 8,000 નો પગાર મહિને એને. રામજીભાઈ દીકરા છે.
ટીવીના ભણાવ્યા એને આટલા પૈસા ખર્ચીને 35,000 અમેરિકામાં. એ વખતે એમ નહોતું માનતા, પણ એ વખતે માનતા નહોતું માનતા. અમે ભણાવ્યા છે, અમે એને હોશિયાર કર્યા ભણાવીને. એની ક્રિયા ભણવાની તો એનાથી એનામાં થઈ. જાણનાર જાણે કે થઈ, એ કે મારાથી આ થઈને મેં આને હોશિયાર કર્યો. ભગવાન કે છે ભ્રમમાં પીડ્યો તું, તારી શ્રદ્ધામાં ભ્રમણા છે તને. ભલે તારું આચરણ ગમે એ રાગની મંદતાનું પૂજા દયા ભક્તિનું હોય, પણ ભ્રમણામાં તારી મિથ્યાત્મના સજમાં એ ક્રિયા મારાથી થાય છે માનતા મિથ્યાત્ને પોષે છે. હા હા હા, ભારે માર્ગ બાપુ આવો પ્રસન્ન ભાઈ. હે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એવો માર્ગ ક્યાંય નથી, ક્યાંય બીજે આ સિવાય. એની માળમાં આવી ઝીણવટ, એટલે એના માનનારા પણ પાસે ઊંધા માને. અમે જૈન છીએ, અમે આમ કરીએ, અમે આમ કરીએ, અમે આમ કરીએ. હા હા હા, આ પાઠશાળાઓ ભણાવીએ. જાદુભાઈ ગયા મૂકવા ગયા છે. હે મૂકવા ગયા ભાવાત બહિરાત્મા માને છે કે શરીર દેખે છે એમ છે ને. શરીરમાં એવી એક જાણવાની શક્તિ છે જેથી વ્યવસ્થિત કામ શરીર કરે છે. ખંજવાય તમારા મારા પ્લેનમાં કેવા કામ કરે છે. હે ટોપી પહેરતા હમણાં કાંતિભાઈ 15,000 પગાર માસિક પ્લેનમાં હતા, છોડી દીધું, નોકરી છોડી દીધી 2 વર્ષથી. 1,500 પગાર. ત્યાં અમે પ્લેનમાં જતા ને ત્યારે બધું કામ એ આવતા, ટિકિટ બિકિટ ફલાણું ઠીકણું બિહારવા પ્લેનમાં. એ બધી ક્રિયા કરતા છે કે નહીં? હા હા, કાંઈ શું કરે બાપુ તને ખબર નહીં ભાઈ. ભગવાન આત્મા તું શરીરની ક્રિયા માટે પાંગરો છે, પરની ક્રિયા માટે આત્મા પાંગરો છે, અને પરની ક્રિયા જે જડની થાય એ બધા જડ આંધળા છે. ભારે કામ આપ્યું. એ તો આંધળા પણ દયાદાન વ્રત ભક્તિના ભાવ, શુભ ભાવ, એ આંધળા છે. ભારે બાપુ આખરી કામ. કેમ કે રાગ છે, એ રાગ આંધળો છે, રાગ જાણતો નથી. જ્ઞાન જાણે કે આ રાગ થયો, પણ રાગની ક્રિયા એ જ્ઞાનની ક્રિયા છે એમ નથી. હા હા, સમજાણું કાંઈ? એવો માર્ગ બાપુ. અત્યારે તો ગડબડ એવી ચાલી છે કે આ વાત સાંભળનાર નથી એવું લાગે કે આ વળી નવો પણ ક્યાંથી કરી. એ નવો નથી ભાઈ, વિતરાગ માર્ગનો અનાદિ સનાતન સચ પંથ આ છે. સમજાણું કાંઈ? તમને મજો ન હોય સાંભળવાય છે કઈ નવો કહેવાય? હા હા હા, મેંદડીના બચ્ચાને 49 દી આંખું આવે ત્યારે આ દુનિયાને દેખે આંખ, એટલે કે ઓહો આ દુનિયા તો નવી થઈ લાગે છે. તને જણાનું એટલે ત્યાં તો નવી નથી, તો છે. તને જાણવામાં આવ્યું કે આંખું ઉઘડ્યા પછી કે આ જગત છે. હા, એમ જ્ઞાને જાણ્યું કે આ જડમાં ક્રિયા થાય છે. તું તો જાણ્યું એને એટલું, પણ એને લઈને ક્રિયા થાય છે એમ નથી. આવું મારું તો આ જાત્રા કરે પાલિતાણાની સમેત શીખવી કે છે કે હાલવાની ક્રિયા એ જડની છે, આમ ચાલે. આત્મા પાંગરો છે, જાણે છે. શરીર આંધળું છે, તે પગથી કરવામાં
પણ એ આંધળાની ક્રિયામાં આત્માના જ્ઞાનનો આરોપ આપે છે કે મારી વિચિક્ષણતાના કારણે આ શરીરની ક્રિયા આમ થાય છે. મૂંઢ બહિરાત્મા છે, એને તત્વની વસ્તુ સ્થિતિની ખબર નથી. એ પૂજા ને ભક્તિ કરે તો મૂંઢ ને મીઠા દ્રષ્ટિ છે. એનાથી નહીં, એનાથી માને છે કે હું શરીરને હું હલવું છું અને આ ભાવ થાય છે એ ધર્મ છે એમ માને છે. એ તો પુણ્ય છે. જાત્રાનો ભાવ, ભક્તિનો ભાવ એ તો શુભ ભાવ છે, પુણ્ય છે, એ ધર્મ નથી. વસ્તુ એની બહુ જૂની ભાઈ. પરમાત્મા અરિહંત દેવ સર્વજ્ઞ પરમેશ્વર આ હુકમ છે કે આંધળો હાલે દેખતો દેખાડે માટે હાલે છે, પાંગળો દેખાડે માટે હાલે છે, એમ નથી. એમ દેહની ક્રિયા, લખવાની ક્રિયા, બોલવાની ક્રિયા, જાત્રામાં હાલવાની ક્રિયા, પૈસા દાન દેવે લો નામ, એ બધા આંધળાની ક્રિયા છે. જળ છે એ આમ થાય છે. એ લોકો મારા ખ્યાલમાં આવ્યું છે ને, એ જ્ઞાનમાં એમાં ખ્યાલ છે ને કંઈક. ટીવીના આટલા 5 રૂપિયાનો નોટ કે 5 રૂપિયાની નોટ કાઢી લો. એ વાણિયા કઈ 5માં 50 આપી દે. તો એ નોટની ક્રિયામાં કાંઈક જાણપણાનો અંશ ભેગો થયો. જયારે કાર્ય થયું એટલું 5નું થયું કે 25નું કેમ થાય તો તમે જેઠભાઈ તમે બહુ નામા લખ્યા છે. ઓડિટર હતા ને, ઓડિટર હે લખ્યા તપાસ. પ્રભુ તારો માર્ગના જુદાના. ક્ષણે ક્ષણે થતી જડની ક્રિયા તેને ભગવાન આંધળી ક્રિયા કહે છે. અને તે ક્ષણે ક્ષણે જાણતો આત્મા તે દેખતો પાંગો છે. એ ક્રિયા કરી શકતો. આ બધા હોશિયાર માણસ કહેવાય. ધંધા પાણીમાં મોટા 2 લાખ પેદા કરે. શું કરે? જો શાહુજી, શાંતિ પ્રસાદ સાંભળ્યું ભાઈ? શાહુજીની સ્ત્રી 58 વર્ષની દઈ છોટી છોકરા રમા રાણી, શાંતિ પ્રસાદની રાણી, 40 કરોડ રૂપિયા અભી ગુજરી. કઈ નહીં, એકદમ જો ઘરે 40 લાખના બંગલા છે દિલ્હીમાં. 40 કરોડ રૂપિયા છે. 58 વર્ષની ઉંમર એટલે અત્યારે તો 70-80 વર્ષના ગણાય છે. સુડામાં તો બહુ બ્રાહ્મણ હતું પહેલે છે. બીજા કરતા બ્રાહ્મણ રચતું હતું. 80-85 ખબર છે ને? 71માં આવ્યા હતા તો છે. મોટી ઉંમરના બહુ મારા ત્યાં. એવું જ કોઈ પાણી નહીં કે છે ત્યાં મોટી ઉંમરના બ્રાહ્મણો બહુ મારા. રજપૂત બહુ 85 વાણિયામાં હતું 200 વર્ષ આપણે. હા, છોટાભાઈ પણ એ વખતે નાના હતા ને. અત્યારે એને 82 થયા. પણ આ તેદી બહુ પહેલા વહેલા ગયા છે. ગામના વૃદ્ધમાન બહુ દેખાય. વાણિયામાં વૃદ્ધિબાઈ બહુ દેખાય. એવું જ કોઈ આયુષની સ્થિતિ એટલે ત્યાં એ આવ્યા હોય છે. પણ એને લઈને પાણી આવીનું સારું માટે આયુષની સ્થિતિ આવી રહી આવી. અરે મારી વાત ભાઈ. અને પછી આ ખાય, અપચ ખાય ની જાતિ નિંદ્રા હરખી લે, ધીમેથી હાલે, એવું કરે તો એનો આયુષ લાંબો વધે. એમ અજ્ઞાની માને
મૂંઢ માનનારા બહિરાત્મા છે, એને વિતરાગ માર્ગની શ્રદ્ધાની ખબર. પ્રેમ નહીં, એક તો સાચી કીધી ને, જડ ને જડ કરે છે એમ ન માનતા આત્મા કરે છે એવી મિથ્યા શ્રદ્ધા એની સાચી. સાચી રાખી છે ને. શરીર અને આત્માના સંયોગ સંબંધને લીધે અજ્ઞાનીને ભ્રમ થાય છે કે શરીરની ક્રિયા જીવ કરે છે. આચાર આ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. લેવાય વાપુરભાઈ. અંધને લંગડાને ખંભા ઉપર બેહાડી, આંધળાએ લંગડાને ખંભા ઉપર બેહાડ્યો. રસ્તે જઈ રહ્યો, આંધળો રસ્તે જઈ રહ્યો, આડાવળી વાડમાં ન જાય, રસ્તે જઈ રહ્યો. રસ્તો હોય ને, ગાડા રસ્તો હોય, પગ રસ્તો હોય, ત્યાં જઈ રહ્યો. ઠીક રસ્તે જવા માટે લંગડો અંધાને ઈશારો કરે છે. ઠીક રસ્તે જવા માટે લંગડો ઉપર જે છે બેઠો, આંધળા ઈશારો કરે છે. લંગડા આંધળાનું બંનેનું સંયુક્ત જોડું છે. માર્ગ ચાલવામાં લંગડાની દ્રષ્ટિ અને આંધળાના પગ કામ કરે છે. આ બંનેની સંયુક્ત ગતિનો ભેદ નહીં જાણનાર, બેના સંબંધની ગતિની જુદાઈ નહીં જાણનાર કોઈ મંદ દ્રષ્ટિ વાળો પૂરો એમ સમજે કે અંધો સાવધાનીપૂર્વક જોઈને ચાલી રહ્યો છે. આંધળો સાવધાનીપૂર્વક જોઈને ચાલી. આ બધું તમારા વેપારનું આવ્યું છે, આમાં આવ્યું છે. વેપાર આ બધું કરે જાણીને ધ્યાન કે આવું કરવું, આવું કરવું, આવું કરવું. જ્ઞાન એનું ક્રિયા તો થાય જડની. જડ ક્રિયા આંધળી છે. હે નાખે એ લાદીનો મોટો વેપાર છે ને. તો થાણામાં મોટો છે, મુંબઈમાં છે ફેક્ટરી મોટી, ફોરભાઈ નો ફોરભાઈ 2 કરોડ રૂપિયા થઈ પાય એમ લોકો કહે છે. વાત સાંભળી છે આપણે ત્યાં. કોના રૂપિયા? આંધળા ઉપર લીંગડો બેઠો એટલો નિમિત્ત સમજ. આંધળાની પગ અને લંગડાની આંખ, પણ આંખને લઈને લંગડો આંધળો હાલે છે એમ નથી. ભાઈ કામ ભાઈ સુનવાયા બધા ડાપણ મગન ઉડી જાય સમજ. ડાપણ નથી છે તો છે, પણ એ કામ કરે છે એમ નહીં. એટલે આંખ છે એ તો જીવની છે, અજ્ઞાનની, પણ એને એમ થઈ જાય છે કે આ આંખ દેખે છે, આ તો જડ છે. આંખ તો આ જડ છે, આ તો ફૂલનું કાળું આ તો જડ છે. એને એમ થઈ જાય છે કે આંખ દેખે છે. ન્યાય ભગવાન કરે છે. વિતરાગ સર્વદેવ પરમેશ્વર એનો ન્યાય અનાદિથી કરી રાખ્યો છે. અનાદિથી કેવળીઓ થતા આવે છે. હરિહંતો ને સર્વજ્ઞ પરમેશ્વર અનાદિથી થતા આવે છે. નવા કોઈ દી ભૂતકાળમાં કેવળી હરિહંત નહોતા એમ નથી. અનાદિકાળથી તીર્થંકરો કેવળીઓ થતા આવે છે, મોક્ષ જાય છે. વર્તમાન મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન બિરાજે છે. હરિહંત કેવળી એમના કથનો છે બધા. અરે જૈનમાં જન્માની ખબર ન મળે કે આ શું થાય છે જળનું, હું કોણ કરનાર એની ખબર ન મળે. અને એને ધર્મ કરી કે હું ધૂળ કરે ધર્મ. અહીં તો એવું ભાઈ દીધું પરમાત્મા પ્રકાશમાં
કે ધર્મ એટલે કે સાધુપણાનું જે આચરણ છે વ્યવહારનું, એ ધર્મ એટલે પુણ્ય. એ પણ એ છે, આત્માનું આચરણ નહીં. ધર્મની વ્યાખ્યા કરતા એમ કે ધર્મ, અર્થ ને કામ ત્રણથી ભિન્ન ભગવાન મોક્ષનો પુરુષાર્થ ભિન્ન છે. હા 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 હા, એવું લખ્યું ક્યાંક પરમાત્મા. ધર્મ એટલે સાધુજી, સાચા સંત, એનો જે વ્યવહાર, આચરણ, દયા, દાન, વ્રત, પંચ મહાવ્રત, એવું મુનિનું આચરણ, એ બધો શુભ ભાવ, એ પુણ્ય છે. તેને ધર્મ કહેવામાં, એ ધર્મ નથી. એ પુરુષાર્થ ધર્મનો નહીં, એ પુણ્યનો પુરુષાર્થ. અર્થ, પૈસો ધૂળ, એનો એ પૈસા પુણ્ય લઈને અર્થ મળે, એ અર્થનો પુરુષાર્થ. અને કામનો પુરુષાર્થ, ભોગનો. ધર્મ, અર્થ ને કામનો પુરુષાર્થ ત્રણેય એ છે. મોક્ષને માટે થતો પુરુષાર્થ એક આદરણી છે. હા 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 હા, ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે. એની જાણવાની ક્રિયા અંદરમાં એકાગ્ર થાય, એ મોક્ષની ક્રિયા છે. હા હા હા, ભારે કઠણ. એને નક્કી કરવું પડશે ભાઈ. હે, હા હા, કોઈ શરણ નથી, કોઈ શરણ આપવા સમર્થ નથી. હરિહંતી શરણ શું આપે? મંગળીકમાં બોલાય, હરિહંતા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ. હે, એ તો કેવળી પનંતો ધમ્મો શરણમ, એ શરણ છે. સર્વજ્ઞ ભગવાને એ કહ્યું કે તું આત્મા, આનંદ ને જ્ઞાન મૂર્તિ પ્રભુ. એ જ્ઞાન ને આનંદની પ્રતીતિ સ્વસન્મુખ થઈને કરવી, એને સ્વસંવેદનથી જ્ઞાન કરવું અને એમાં ઠરવું, એને ભગવાન ધર્મ કહે છે. એ મોક્ષનો પુરુષાર્થ ત્યાં હોય છે. બાકી ક્રિયાકાંડના, દયાદાન ને વ્રતભાવમાં એ મોક્ષનો પુરુષાર્થ નથી. હા 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 હા, ભારી આત્મ પડે ભાઈ. કાંતિભાઈ, મેં આ 15 નો પગાર છોડ્યો માટે ધર્મ થઈ ગયો, એમ નથી. એ જાતના પાપની તીવ્રતા ઓછી એટલી. એ આવી વાત છે. ચૈતન ભગવાન અંદર આનંદનો નાથ, અતિન્દ્રિય આનંદના સ્વાદથી ભરેલો પદાર્થ છે. એ અતિન્દ્રિય આનંદનો સ્વાદ લેવો, અંદરમાં આનંદની દશાની પ્રાપ્તિ થવી પર્યાયમાં, એનો આ ધર્મ છે. કેમ કે આત્માનો એ આનંદ ધર્મ છે, સ્વભાવ. એમાં ધર્મ આનંદ પડ્યો છે આત્મામાં. એમાં એકાગ્ર થઈને જે આનંદની દશા આવે, એ રાગ વિનાની દશા. એને અહીંયા પરમાત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ધર્મ કહે છે. સમજાણું કાંઈ? અમૃતના સ્વસામર્થથી ભરેલો ભગવાન, એ એનો સ્વભાવ જ છે, એ એનો ધર્મ જ છે. રાગની ક્રિયા જે દયાદાન, એ એનો ધર્મ નથી, એ એનો સ્વભાવ નથી. અહીં તો જાણનારને જાણીને જે અંદર એકાગ્રતા થાય, એ એનો જ્ઞાન ધર્મ, આનંદ ધર્મ. એના ધર્મમાં સમ્યક શ્રદ્ધા ધર્મ પડ્યો હતો, ચારિત્ર ધર્મ જે પડ્યો હતો, એની એકાગ્ર થતા જે પર્યાયમાં સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા, સમ્યક ચારિત્ર, સમ્યક અમૃતનો સ્વાદ આવે. એને પરમાત્મા મોક્ષનો પુરુષાર્થ કહે છે.
એ જગત ને ક્યાંય નહીં સમજાણું કાંઈ. અપવર્ગ આવે છે ને આપણે પહેલી ગાથા વંદે તો સૌ છે પુણ્ય પુણ્ય લક્ષ્મી અને કાંબો. પુણ્ય એટલે દયા દાન વ્રત ભક્તિ પૂજા એ પુણ્ય છે. એ ત્રણેય અપવર્ગ છે, ત્રણેય વર્ગ છે. એનાથી ભિન્ન મોક્ષનો માર્ગ તે અપવર્ગ છે. ભિન્ન છે. હા, ઓલા ત્રિવર્ગ છે, આનાથી અપવર્ગ છે. ત્રણ વર્ગથી ભિન્ન છે. બહુ માર્ગ બાપુ. અનંત કાળે એને આમ નામ ગુમાયો બ્રહ્મા ને બ્રહ્મા. જૈનનો સાધુ પણ અનંતવાર થયો, સાધુ થયો અનંતવાર, પણ આ ભ્રમણા એની ગઈ ની અંદરથી. અનંતવાર થયા છે. એમાં દીકરાનું કહ્યું આવા 8,000 લાખની પેદાશ મહિને, કરોડની, અબજની, એવો અનંત વાર થઈ ગયો છે. નવું શું છે ભલે નો અંચા હોય. હા હા હા, બોલું નથી રાજા નથી. એક કલાક 1,00,000-1.5 લાખની પેદાશ છે. 13 નીકળે ને તમે જાણો હે? હા, એ દેશમાંનો છે પણ 13 બહુ નીકળે છે. રાજા 1 કલાકનો 1,00,000ની પેદાશ, 1 દીની 24 લાખની પેદાશ. રાત પર 1.5 લાખ છે. હા, છાપામાં દેશ નાનો છે પણ આ પેટ્રોલ 13 બહુ પેટ્રોલ નીકળે છે. ગમે તે તેલ ને હે? હા, એવું નીકળે, બહુ નીકળે છે. હવે એ કેટલા કરોડો અબજો પેદા કરે છે. એને મારી નાખ્યો એના ભત્રીજા હમણાં. ભત્રીજો ગાડી બેઠો છે. એવું હવે એવો તો અનંત વાર થયો. એમાં ધૂળમાં શું છે ને 24 લાખની પેદાશ 1 દીની. અત્યારે છે ને રાજા. હવે આવો કળિયુગ છે, હલકો કાળ, ત્યાં આવા છે. સારા કાળમાં તો અનંતવાર રાજા થયો, અબજોપતિ શેઠ થયો, અને શેઠાઈ છોડીને સાધુ થયો. પણ સાધુ બહારનો થયો, અંદર રાગથી ભિન્નતાની ક્રિયાનો ભાન ન મળે છે. એ રાગની ક્રિયા એ મારો ધર્મ. એમ માનીને મિથ્યાત્મા સાધુ પણ મિથ્યાત્ને સેવ્યા. એક ભાવ ઘટ્યો નહીં. સમજાણું કાંઈ? હા, ગુજરી ગયો નહીં હમણાં કીધું ને આપણું ગોવાનો શાંતિલાલ ખુશાલ 2,40 કરોડ 10 માળી વાણી આપણા પાણસણા 2,40 કરોડ મરી ગયો હમણાં 9-10 મહિના પહેલા 1 દીમાં. 1 કલાક 5 મિનિટમાં. અહીં દુખાવો થાય એમ બોલો. રાતે દોઢે ઉઠ્યો, ડાક્ટરને બોલાવો. જ્યાં ડાક્ટર આવે ત્યાં ભાઈ સાહેબ કરો જાઓ રખડવા. હા હા, એ આવ્યો એનું પાણી બેઠો છે ને, આ બેઠો. અને બેનનો દીકરો છે બેઠો. એનો બાપ કહેતા પૂરભાઈ કે મારા મોટા ભાઈ લઈ ગયા થાય ને ત્યાં 35 વર્ષ પહેલા દુકાન ચલાવી 2 ભાગમાં કેવું કઈ કહેતા પૂરભાઈ કહેતા. એમાં 35 વર્ષમાં આ બધા 2,40 કરોડ થઈ ગયા. એ પૂરું થઈ ગયું, પૂરું મરી નાડી ગયું. અને તારી મામી તો સાચ છે હજી સાંભળી છે. એ શાંતિલાલ પ્રસાદની બહુ છે. 7 મહિના ત્યાં સાચ છે. બે શુદ્ધ રૂપિયા શું કરે ને ધૂળના. 40 લાખના બંગલા છે ગોવામાં.
એ ધૂળ અનંતવાર મળી, પણ આત્મા લક્ષ્મી કેવી આત્માની છે. એ લક્ષ્મીની એને સંભાળ કરી નહીં કોઈ સુનભાઈ વાત જાણે 5-5 લાખ $10 થઈ ગયા માટે વધી ગયા નહીં. જામનગરમાં ક્યાં હાથમાં આવું નહીં. હા તો પ્રભુ કે છે ભાઈ તું તો જાણનાર છો ને, જાણનાર તે તું છો. અને આ જે વાણીની દેહની એ ક્રિયા બધી થાય તે આંધળાની ક્રિયા છે. અરે વાત ભાઈ, એ દયાદાનના વ્રતના પરિણામ છે, એ પણ આંધળાની છે. શરીર એ પણ શરીરનો ધર્મ છે. જીવનો નહીં ભાઈ, એ તો જ્ઞાન સ્વરૂપી ચૈતન પિંડ છે ને, એ જ્ઞાનનો ગાંઠડો છે. એ જ્ઞાનમાંથી શું નીકળે? જ્ઞાનમાંથી જાણવું, શ્રદ્ધા સ્થિર એ નીકળે. રાગ કરે પરની ક્રિયા થાય એ નીકળે એમાંથી. અરે એને પોતાની દયા ન કરી, એને પરની દયા કરવા નીકળી પડ્યો. હે જીવું એનું વિતરાગી અમૃત સ્વરૂપથી ભરેલું તત્વ છે. એ જીવતું તત્વ, એટલું ટકતું તત્વ એ છે. એને ન માનતા રાગની ક્રિયાથી મને ધર્મ થાય, દેહની ક્રિયા મારાથી થાય, એ ચૈતનના જીવનને એને મારી નાખ્યો છે. આ ચૈતન વિતરાગ અમૃતથી ભરેલું પ્રભુ, વિતરાગી અમૃતના સાગરથી ભરેલું ભગવાન. એને માટે પરમાં સુખ છે એવી બુદ્ધિ પૈસામાં, સ્ત્રીમાં, ભોગમાં, વિષયમાં, આબરૂમાં એ જીવને મારી નાખે છે. એનો આનંદ સ્વભાવ એનો એ નકાર કરે છે. એના મહાન પુરુષો મોહમાં આંધળા થયેલા, આવા જીવનની જોત અંદર વિતરાગ મૂર્તિ એનો નકાર કરે છે. એની હૈયત એનો સ્વીકાર નથી, અને રાગ ને એક સમયની પર્યાય એનો હૈયત એનો સ્વીકાર. એ બહિરાત્મા છે. લંગડા આંધળાનું બંનેનું સંયુક્ત જોડું. માર્ગે ચાલવામાં લંગડાની દ્રષ્ટિ, આંધળાના પગ, બંનેની સંયુક્તિનો ભેદ નહીં જાણનાર આ અંધો જ સાવધાનીપૂર્વક જોઈને ચાલી રહ્યો છે. એનો એ ભ્રમ છે. કેવી રીતે આત્માના શરીરના સંયોગ સંબંધનો ભેદ નહીં જાણનાર બહિરાત્મા શરીરની ક્રિયા, વાણીની ક્રિયા, ખાવા પીવાની ક્રિયા એ આત્માની ક્રિયા સમજે છે. શરીરને જ આત્મા માને છે, તેનો મોટો ભ્રમ છે. વિશેષ વચન ગુરુદેવ